નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય ભારતીય મહાવીર ક્લાસીસના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. અને આપણે આપણી સ્ક્રીન પર જોતા હશો કે એક સરસ કાર, લાલ કાર એ સુરેખ પથ પર ગતિ કરી રહી છે, જેમાં એક્સેલરેશન એટલે પ્રવેગ જેની આપણે ચર્ચા નથી કરી, પણ વેલોસિટી એટલે વેગ જેની ચર્ચા એટલે કરીશું કારણ કે એ ટોપિક આવશે આમાં. તો આજે જે ટોપિક છે ટોપિક નંબર છે વેગ અને પ્રવેગ. બરાબર, તો જો વેગ અને પ્રવેગ એટલે શું એ સમજી લઈએ. બરાબર, જો આખું પૂરું થશે આપણા સમય મુજબ તો ઓકે, નહીં તો વેગ સુધી તો સીમિત રહીશું જ આજે આપણે. તો હવે ચેપ્ટર નંબર 3 અને ટોપિક નંબર 2 એમાં જે પહેલો ટોપિક આપણે શીખવાનો છે આજે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. મેં તમને પહેલાં જ કીધું પ્રવેગ આવરી લેવાશે તો કે ના આવરી લેવાય તો નેક્સ્ટ વિડીયોમાં લઈશું, પરંતુ તમને સમજ પડે એવો પ્રયત્ન હંમેશા કરીશું. વેગ એટલે શું? તો વેગ એટલે સામાન્ય રીતે સમયની સાપેક્ષે સ્થાનાંતર. બરાબર, એટલે વ્યાખ્યા જો જોવા જઈએ તો એવું કહી શકો છો કે વેગ, હું સરેરાશ વેગની તો વાત જ નથી કરતો, હું ફક્ત અને ફક્ત વેગની વાત કરું છું. તો વેગ એટલે શું? તો તમને ખબર હોય છે કે વેગ એટલે કાપેલું, આ લખી લેજો તમારી નોટબુકમાં કે પદાર્થે આપેલા સમયગાળામાં કાપેલા અંતરને બરાબર વેગ કહેવાય છે. અને આના સમજવું તો બીજું, એકમ સમયમાં આ વધારે યોગ્ય છે. એકમ સમયમાં આ વધારે છે અને આ જ લખજો. એકમ સમયમાં પદાર્થે આ અંતર કેમ ના પાડી કારણ કહું છું. પદાર્થે કરેલ સ્થાનાંતરને એને વેગ કહેવાય. કારણ કે વેગ હશે ને તો સ્થાનાંતરનો ઉપયોગ કરવો પડશે, કારણ કે સ્થાનાંતર એ સદિશ છે, એવી જ રીતે વેગ સદિશ થશે ને જે અંતર છે, અંતર એ અદિશ છે, સમજો, જેને આપણે પથ લંબાઈ કહીએ છીએ, અને એ વેગ નહીં થાય, એ શું હશે? ઝડપ હશે. ઓકે, એટલે પદાર્થે આપેલા સમયગાળામાં કાપેલા અંતરને આપણે ઝડપ કહીશું, પણ એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહીશું? વેગ કહીશું. અને એ જ રીતે પ્રવેગની વ્યાખ્યા શું થશે? પ્રવેગની વ્યાખ્યા તો એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ, જેની સંજ્ઞા આપણે એ એટલે એક્સિલરેશન અને સ્થાનાંતરને વેગ, વેલોસિટી વડે આપણે દર્શાવીએ છીએ. પણ અહીં આપણે જે વિદ્યાર્થી મિત્રો શીખવાનું છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ છે. બરાબર, તો વેગ અને ઝડપ વચ્ચેનો ડિફરન્સ શું એ સમજીજો. બંનેની વ્યાખ્યા સેમ હશે, ઝડપ અને વેગની. શું ડિફરન્સ હશે? જો આ વ્યાખ્યા વેગ માટે લખશો તો અંતરની જગ્યાએ સ્થાનાંતર લખી દો, અને આ લખવી હોય વેગમાં વ્યાખ્યા તો એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે વેગ, અને એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે ઝડપ. ઓકે, એટલે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે ઝડપ. ઓકે, અને એકમ સમયમાં પદાર્થે કાપેલ સ્થાનાંતર એટલે વેગ, અને કાપેલ અંતર એટલે ઝડપ. સમજાયું? એટલે જ્યારે અંતર આવે એકમ સમયમાં કાપેલ તો ઝડપ હશે, અને જ્યારે એકમ સમયમાં કાપેલ સ્થાનાંતર હશે તો એ વેગ હશે. ક્લિયર? તો વેગ અને ઝડપની તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો પછી સરેરાશ આવડે. બરાબર, હવે હું તમને એક પ્રશ્ન પૂછું, સરેરાશ ગુણ એટલે શું? તો સરેરાશ ગુણ એટલે તમે શું કહેશો કે બધા જ ગુણોનો સરવાળો કરી દો અને ભાગ્યા કેટલા વિષય છે એ નક્કી કરી લો. ધારો કે તમારા ગણિતમાં 5 માર્ક્સ આવ્યા, વિજ્ઞાનમાં 6 માર્ક્સ આવ્યા, સમાજમાં 12 માર્ક્સ આવ્યા, 20માંથી કહું છું, 50 100માંથી ના કરતા, એવી રીતે. અને પછી હું તમને કે તમારા એવરેજ કેટલા માર્ક્સ આવ્યા, તો તમે શું કરશો? 5 + 12 + 6 + આ ભાગ્યા કેટલા સબ્જેક્ટ છે તો 6 સબ્જેક્ટ ભાગ્યા 6 સબ્જેક્ટ, તેને એવરેજ માર્ક્સ કહેવાય, સરેરાશ માર્ક્સ કહેવાય. તો સરેરાશ વેગ એટલે શું હોવું જોઈએ? તો જેટલા પણ દરેક સમયમાં શોધેલો વેગ, બરાબર, દરેક સમયમાં એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન શોધેલો વેગ અને તેના માટે લાગતો કુલ સમય.
સરેરાશ વેગ. સ્થાનમાં થતા ફેરફાર એ ના લાગતા, આ નહીં, સ્થાનમાં થતા ફેરફાર નહીં. સ્થાનાંતર અને તે માટે લાગતા, અહીં સ્થાનાંતર પણ નહીં. હું તમને કહું એ લખજો, કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાને ના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ વેગ કહેવાય છે. એટલે શું કીધું મેં? કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહીશું? સરેરાશ વેગ. સમજાયું? એટલે કેટલું સ્થાનાંતર કર્યું, બધું સ્થાનાંતર શોધી કાઢો અને ભાગ્યા કુલ સમય. બરાબર? એટલે તમે યાદ કરો, આ તો વેગની જ વ્યાખ્યા થાય ને, સ્થાનાંતરના છેદમાં સમય. વેગનું સૂત્ર શું છે? વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. ઓકે, તો સરેરાશ વેગ એટલે શું? કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. બરાબર? સરેરાશ વેગ એટલે શું? કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. એટલે તમે અહીં લખજો, સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. માટે આ પણ તમે સૂત્ર લખીશું, v બાર ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. તમને ખબર છે સ્થાન, બે સ્થાન વચ્ચેનું અંતર એટલે સ્થાનાંતર. t2 માઇનસ t1, પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. બરાબર? આ તમે લખી લેજો, જ્યાં x2 એ શું છે? અંતિમ સ્થાન, અને x1 એ શું છે? પ્રારંભિક સ્થાન. t1 અને t2 અનુક્રમે સમય છે. અને વેગનો એકમ શું હશે? મીટર પર સેકન્ડ. તો સરેરાશ વેગનો એકમ પણ હશે મીટર પર સેકન્ડ. દેટ ઇઝ નો કન્ફ્યુઝન વાળી મેટર નથી. ઓકે, તો આ થયું સરેરાશ વેગ. સરેરાશ વેગની વ્યાખ્યા ફરી બોલી દઉં. પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને તેના માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. ટુ મચ દેશી વ્યાખ્યા. ઓકે, માટે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. માટે ડેલ્ટા શું થશે? ડેલ્ટા એક્સ એવું લખો તો લખાય. હા, કુલ સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ છેદમાં કુલ સમય. ફિનિશ્ડ. ઓકે, કિલોમીટર એનો એકમ મીટર પર સેકન્ડ હોઈ શકે, કિલોમીટર પર કલાક હોઈ શકે, મીટર પર મિનિટ પણ હોઈ શકે છે. બીજું આપણે જાણીએ છીએ કે વેગ એ કેવો છે? વેગ એ સદિશ રાશિ છે, અને સદિશ રાશિ હોવાને કારણે બીજું વેગ એ સ્થાનાંતર પર આધાર રાખે છે. વેગ એ સ્થાનાંતર પર આધાર રાખે છે. માટે સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય. સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય. માટે સરેરાશ વેગ પણ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. પરંતુ સરેરાશ ઝડપ શું છે? તમે યાદ રાખો, ઝડપ એટલે શું વ્યાખ્યા? અંતરના છેદમાં સમય. અંતર ધન હોય માટે હંમેશા ઝડપ પણ શું છે? ધન હશે. પણ એની ચર્ચા પછી કરીએ. ક્લિયર? એટલે બહુ કંઈક આમાં છે ને, આમ ડિટેલ રહીને વાંચ નહીં કરવાનું. કેટલું સિમ્પલ લાગ્યું. સરેરાશ વેગની વ્યાખ્યા લખી દો, સરેરાશ વેગનું સૂત્ર લખી દો, સરેરાશ વેગનો એકમ લખી દો, અને સરેરાશ વેગ એ સ્થાનાંતર પર આધારિત હોવાને કારણે, સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોવાને કારણે સરેરાશ વેગ પણ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. આ બહુ જ અગત્યનું તમારા આ ચેપ્ટર માટે, આ ટોપિક માટે ખૂબ જ અગત્યનું કે ભાઈ જે સરેરાશ વેગ છે ને, એ રેખાનો ઢાળ અહીં લખું છું. અહીં રેખા P1 અને P2. આ P1 છે. હું જરાક પેન કલર ચેન્જ કરી લઉં, થોડુંક તમને વધારે સારું દેખાય એટલા માટે. આ P1 છે અને હિયર P2 છે. આ P1 અને આ P2. તો અહીં લખ્યું ને રેખા P1 અને P2. આ બહુ જ અગત્યનું છે, કારણ કે જ્યારે ઢાળ આપી દીધો હશે અને ત્યારે આપણને ખબર હેરાન કરશે. ઢાળ આવું આલેખ આપી દેશે, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. શેનો આલેખ? એક્સ વિરુદ્ધ ટીનો આવો આલેખ આપી દેશે. અને પછી હું કહેશે ખબર, શોધો તારે સરેરાશ વેગ. એટલે આપણે તો શું શોધવાનું? ભાઈ કાપેલું કુલ અંતર કેટલું, કાપેલું કુલ સ્થાનાંતર કેટલું, લાગતો સમય કેટલો, સમજ જ ના પડે ને. એટલે આ સમજી લો કે ભાઈ P1 અને P2 છે, તો P1 P2નો ઢાળ એ શું આપે છે? સરેરાશ વેગ. પણ આપણે P1 P2નો ઢાળ નહીં કહેવાનું, આલેખનો ઢાળ. આલેખનો ઢાળ કયા આલેખનો?
એક્સ વિરુદ્ધ ટીમાં આલેખનો ઢાળ, તમે નોટબુકમાં આ જ લખવાનું જે હું કહું તો અંદર જ હોય તે નહીં લખ કરો. ઢાળ એ હંમેશા સરેરાશ વેગનું મૂલ્ય આપે. હવે તમને થશે સાહેબ આ ઢાળ તો પહેલી વાર સાંભળ્યું છે, ઢાળ એટલે શું પાછું? તો તમને કહી દઉં, ઢાળ દેશી ભાષામાં સમજો છો? હા હા હા, લસરપટ્ટી રમ્યા છો? લસરપટ્ટી પર બેઠા છો, કેમ લપસી શકાય છે? કારણ કે એ ઢોળાવવાળી હોય છે, ઢોળાવવાળી. તો એને એક ઢાળ છે, એક ચોક્કસ ઢાળ છે એવું કહી શકાય. ખ્યાલ આવી ગયો ઢાળનો મતલબ? પણ ઊભી પટ્ટી મૂકી દે તમને કે બેસી જાઓ ને પડો ભમ દઈને પડશો, રાઈટ? અથવા આમ સીધી પટ્ટી લપસો તો લપસાશે નહીં, લપસે, કારણ કે બંનેને ઢાળ નથી. હું એવું કહી રહ્યો છું, પણ એને ટેકનિકલ ભાષામાં કંઈક જુદું કહેવાય છે. પણ અત્યારે આપણે એવું સમજી ગયા, ઢાળ એટલે એક ચોક્કસ પ્રકારનો વક્રાકાર માર્ગ, બરાબર? એટલે એવું કે સરેરાશ આલેખનો ઢાળ એ હંમેશા શું આપશે? સરેરાશ વેગનું મૂલ્ય. અને ઢાળનું આ તમારી જાણ ખાતર એક્સ્ટ્રા વસ્તુ છે જે તમારી નોટબુકમાં તમારે નોંધવાનું, કે ઢાળ જે છે ને, ઢાળનું સૂત્ર છે વાયયામનો તફાવત છેદમાં એક્સ યામનો તફાવત, બરાબર? તો અહીં તમે જુઓ વાયયામનો તફાવત એટલે વાયયામ પર કોણ છે? તો વાયયામ પર તો આપણી પાસે એક્સ એટલે કે સ્થાનાંતર છે, બરાબર? તો એમાં આનો તફાવત શું થવાનો? આ અને આ, કારણ કે આપણે P1 અને P2 એટલે P1 અને P2 પાસે તમે આ જે દોર્યો છે ત્યાં ઢાળ શોધવાનો છે. તો એના માટે P1 પાસે વાયયામ કેટલો છે? 10, અને P2 પાસે વાયયામ કેટલો છે? 27.4 આવી જજો. ઓકે, એટલે 27.4 માઇનસ 10 વાયયામનો તફાવત, અને છેદમાં એક્સયામનો તફાવત એટલે શું હશે? P2 7 ઓછા કેટલા? 5 એટલે કેટલા થયા? તો 27.4 માંથી 10 જાય એટલે કેટલા રહેશે? 17.4 ભાગ્યા 2. એટલે આ જે તમારો જવાબ આવે એ શું હશે ખબર છે? વેગ. એટલે ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય સૂચવે છે, બરાબર? એટલે એક્સ વિરુદ્ધ ટીનો, એટલે આ તમે કરી નાખો એટલે કેટલા થશે? 8.7 થશે મીટર પર સેકન્ડ. તમે જુઓ અહીં આપણી પાસે કોઈ શું કહેવાય મૂલ્ય નથી, રાઈટ? પણ આપણને ગ્રાફ આપ્યો છે અને એવું કે ગ્રાફ પરથી તમે આ બધું શોધો. ક્લિયર? તો આ યાદ રાખજો, તમારી નોટબુકમાં નોંધો કે એક્સ વિરુદ્ધ ટીનો જે ગ્રાફ છે, એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ એ હંમેશા એક્સ વિરુદ્ધ ટીનો જે ગ્રાફ છે એનો જે ઢાળ છે, ઢાળ એ હંમેશા સરેરાશ વેગનું મૂલ્ય સૂચવે છે. અને આ તમારી નોટબુકમાં કોઈ જગ્યાએ IMP લખી દો કે ઢાળ એટલે શું? ઢાળ એટલે એક્સ વાયયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત. દરેક જગ્યાએ આમાં કોઈ ફિઝિક્સનો નિયમ નથી, આ મેથ્સનો નિયમ છે. ઢાળ એટલે વાયયામનો તફાવત માઇનસ એક્સયામનો તફાવત. તો વાયયામ 27.4 માઇનસ 10 એ ભલે એક્સ સ્થાનાંતર છે, પણ આપણે લેવાનું વાયયામનો તફાવત 27.4 માઇનસ 10 અને 7 માઇનસ 5. એટલે આનાથી તમને સરેરાશ વેગ મળે. મારા ખ્યાલથી ઇનફ તમને આની સમજૂતી મળી છે, એટલે તમે મોસ્ટ MP તરીકે આ નોંધી લેજો. વધીએ આગળ. ઓકે, તો આપણે વાત કરી લીધી કે સરેરાશ વેગ ધન કે ઋણ હોઈ શકે છે, એમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. અને બીજું આ ગ્રાફ તમે જો, અહીં ગ્રાફ આમ વધી રહ્યો છે ને, એટલે એ બતાવે છે કે સરેરાશ વેગ વધી રહ્યો હશે આ જગ્યાએ, કારણ કે અલગ અલગ ગ્રાફ અલગ અલગ ગુણધર્મો દર્શાવે છે. જેમ કે અહીં તમે જો એક્સ વિરુદ્ધ ટીનો એક ગ્રાફ છે અને એ સ્ટ્રેટ લાઈન છે, ઉપર તરફ જઈ રહી છે. આ શું બતાવે છે કે સમય સાથે તમે જો સમય સાથે સમય અહીં વધ્યો, અહીં સમય વધ્યો તો સ્થાનાંતર વધ્યું, સમય વધ્યો તો સ્થાનાંતર વધ્યું, સમય વધ્યો તો સ્થાનાંતર વધ્યું, અહીં પણ સમય વધ્યો. ઓકે, આ સમય છે, બરાબર? આ બધા બિંદુઓ સમય બતાવે છે, આના પર સમય બતાવશે, તો એની સાથે સાથે સ્થાનાંતર વધે છે. એટલે આ જે ગ્રાફ છે આનો ઢાળ જે મળશે એ કેવો મળશે? ધન મળશે. કેમ ધન મળશે એનું કારણ કહી દો તો આપણે જરાક સમજીએ. અહીં 1 લખી દો, ચલો આનો ઢાળ શોધીએ એટલે આપણને ખબર પડશે.
હું ગોખણ નથી કહેતો કે આનો ઢાળ ધન જ આવશે, આનો ઢાળ ઋણ જ આવશે, પણ આપણે જોઈએ ઢાળ કેવો આવશે. તો ઢાળ માટે શું કરવાનું, તો કોઈ બે બિંદુ પસંદ કરી લો, અને બિંદુ P1 નામ આપી દઈએ અને બિંદુ P2 નામ આપીએ. તો આ બંને બિંદુઓને જોડવાના, આ બંને બિંદુ પણ આવી રીતે નહીં જોડવાના, અહીંથી એક્સયામ પર જવાનું, ઓકે, અને આ બાજુથી વાયયામ પર જવાનું, એટલે કાટકોણ ત્રિકોણ બનાવો. ઓકે, તો હવે એવું માની લઈએ આપણે કે અહીંથી આ બિંદુ કયું હશે એવું સમજો. તો અહીં આ એક્સયામ છે, તો આપણે એવું માની લઈએ, અને આ જે બિંદુ છે 5 સેકન્ડ હશે એવું માનીએ, અને અહીં ઉપર 10 લખી દઉં છું. ઓકે, તો આ બિંદુ કયું થયું, એક્સયામ કહેવાય ને, અને એક્સયામ કહેવાય ને, અને શું કહેવાય, વાયયામ. ભલે આ એક્સ એ સ્થાનાંતર સૂચવે છે, અહીં એક્સયામ નથી, તો એટલે 5 એક્સ અક્ષ અને વાયયામ શું થશે 10. આ બિંદુ થયું. હવે આ બિંદુ પર આવો, તો આપણે એવું માની લઈએ કે અહીં જે હશે એ 2 સેકન્ડ હશે, અને અહીં જે હશે એ 5 હશે. તો આ બિંદુના યામ શું છે, આ બિંદુના યામ, આ બિંદુના યામ. તો એક્સયામ કોણ છે, 2 છે, અને વાયયામ શું છે, 5 છે. થઈ ગયું. તો ઢાળ શોધવો હોય, ઢાળ, તો ઢાળ બરાબર મેં શું કીધું, વાયયામનો તફાવત. તો આ બે બિંદુ છે 2 5 અને 5 10, એમાં વાયયામનો તફાવત એટલે 10 - 5 વાયયામનો તફાવત કરો, અને છેદમાં એક્સયામનો તફાવત 5 - 2. જો બીજું તમને કહું, તમે પહેલું આ બિંદુ લીધું ને વાયયામમાં, આ બિંદુ, તો આમાં પણ પહેલું આ જ બિંદુ લેવાનું, વાયયામ લેવા, અરે 10 - 5 તો 5 - 2. પછી તમે એવું કરશો 10 - 5, અને પછી કહેશો 2 - 5, તો એવું નહીં, તમે પહેલાં 10 લીધું હતું, તો પછી છેદમાં પહેલું બિંદુ એનું જ લેવાનું. એટલે આ ઢાળ કેટલો થયો, 5/3. મતલબ નથી મને ખાલી એટલું જ કે ધન છે કે ઋણ છે, તો ધન ઢાળ છે, બરાબર. એટલે આ પ્રકારનો જ્યારે ગ્રાફ હશે ઉપર તરફ, તો એ ધન ગ્રાફ દર્શાવશે. અને આપણને ખબર જ છે કે ભાઈ એક્સ વિરુદ્ધ ટીનો જે ઢાળ છે એ શેનું મૂલ્ય આપે, તો સરેરાશ વેગનું મૂલ્ય આપે, બરાબર. એટલે આ પ્રકારનો ગ્રાફ હશે, તેનું ઢાળનું મૂલ્ય ધન હશે, માટે સરેરાશ વેગ પણ કેવો હશે, ધન હશે. ઓકે, સેમ ટુ સેમ આ તમે જુઓ નીચે તરફ, એટલે એક્સ અહીં છે અને ટી, એટલે જેમ જેમ સમય સાથે જઈએ એમ એમ સ્થાનાંતર તમે જો ઘટતું જાય છે. તો આપણે એવું કહીએ કે ધારો કે અહીં 1 હશે અને આ જગ્યાએ 5 હશે એવું માની લઈએ. તો અહીંથી મારે આ બિંદુ પર જવું છે, ઓકે, આ બિંદુ પર. તો આ બિંદુ પર જઈશ તો એક્સયામ અને વાયયામ જોવું પડે, તો આ 1, અને એવું માનીએ સમય અહીં 5 છે, તો એક્સયામ કેટલો થશે 5. આ બિંદુના યામ, તમે ગ્રાફ આવડે ને, તો ગ્રાફ પર ધારો કે અહીં 1 હોય અને અહીં 5 હોય, બરાબર. તો બિંદુ શું થશે અહીં, તો આ અને આ ભેગું કરીએ એટલે 1 અને 5 થાય, એવી રીતે. તો આ 5 છે ને આ 1 છે, તો 5 અને 1 થશે. અને હવે તમે શું કરીએ, અહીં બિંદુ લઈ લઈએ કોઈ, આને આપણે P1 નામ આપીએ અને આને P2 નામ આપીએ. તો સેમ તમે જો અહીં વાયયામ, અહીં સમજી લઈએ કે 5 હશે, અને અહીં સમજીએ નીચે એક્ઝેક્ટ એની નીચે આવવાનું 1 હશે. તો આના બિંદુ શું થયા, 1 અને 5. તો ઢાળ શું મળશે, આ ડિટેલ એટલે કરો તમને સમજ પડે, એટલે તમે બરાબર જોજો. ઢાળ એટલે શું, વાયયામનો તફાવત. તો વાયયામ કોણ છે, 5 અને 1. તો તમે જો પહેલું કયું બિંદુ લીધું, આ 5 લીધો અને ઓછા 1 લીધો. તમે 1 - 5 પણ લઈ શકો, તો પછી આ બિંદુ લેવું પડશે, છેદનું બિંદુ કેવું લેવાનું, આ લેવાનું, 5 - 1. પણ તમે આ 5 વાયયામ આ લીધો જ પહેલાં, અને પછી 1 લીધો જ, તો અહીં પણ 1 પહેલાં અને પછી 5, એટલે 1 - 5. તમે જો ઢાળ કેટલો થયો, 4/-4. ઢાળ શું થયો, માઇનસ. ઢાળ ઋણ, ઢાળ ધન, એટલે સરેરાશ વેગ, આનો જે સરેરાશ વેગ હશે ઋણ હશે. ઓકે, અને અહીં તમે જો અહીં ઢાળ જ નથી બનતો, કારણ કે ઢાળ બનવા માટે સપાટ લીટી જોઈએ, પણ અહીં નથી બનતો. એટલે અહીં બીજી રીતે દેશી ભાષામાં શું કહી શકાય, ભાઈ એક્સ છે, મેં 1 વાગે જોયું તો પણ ગાડી અહીં હતી, અહીં હતું, 2 વાગે જોયું તો પણ ગાડી અહીં હતી, 3 વાગે જોયું તો પણ ગાડી અહીં હતી. તો આ ગાડી કેવી હશે, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આ રીતનો હોય આમ, તો એવું કહેવાય કે ગાડી સ્થિર છે, પદાર્થ સ્થિર છે. અને જો પદાર્થ સ્થિર હોય તો સરેરાશ વેગ કેટલો મળે ભાઈ, એટલે સ્થિર છે, ગતિ જ નથી કરી, તો ક્યાંથી વેગ મળે, માટે ઢાળ 0 મળે, માટે સરેરાશ વેગ પણ 0 મળે. આઈ થિંક તમે સમજી ગયા છો સરેરાશ વેગ એટલે શું, સરેરાશ વેગની વ્યાખ્યા સમજી ગયા, સરેરાશ વેગના એકમ, સૂત્ર બધું સમજાવી દીધું છે. હા, સરેરાશ વેગ કોઈ પણ એક્સ વિરુદ્ધ ટીનો જે ગ્રાફ હોય એનો જે ઢાળ છે એ ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપે. તમે ગ્રાફના
આકૃતિ જોઈ લેજો, ગ્રાફ કેવા, જો ઉપર તરફ જતો હશે ગ્રાફ તો ધન સરેરાશ વેગ હશે, નીચે તરફ આવતો હશે તો ઋણ સરેરાશ વેગ હશે, અને સીધો જતો હશે તો સરેરાશ વેગ શૂન્ય હશે. સરેરાશ ઝડપ સિમ્પલ, મેં તમને કીધું કાપેલ કુલ લંબાઈ, કુલ પથ લંબાઈ એટલે અંતર, કાપેલ કુલ લંબાઈ એટલે અંતર. મેં તમને કહી દીધું જ પેલામાં, કાપેલું કુલ સ્થાનાંતર છેદમાં લાગતો કુલ સમય. આમાં શું કીધું છે? કાપેલું કુલ પથ લંબાઈ એટલે કે અંતર લાગતા સમયગાળાના ભાગાકારના ગુણોત્તરને ઝડપ કહે છે. આઈ થિંક કોઈ પણ વિદ્યાર્થીને આમાં તકલીફ હોવી જોઈએ નહીં. ઝડપ અને સરેરાશ વચ્ચે ફક્ત ડિફરન્સ એટલો કે ઝડપમાં પથ લંબાઈ એટલે અંતર આવે અને વેગમાં સ્થાનાંતર આવે. આઈ થિંક મારા બબુઓ બબીઓ બધા જ સમજી ગયા છો કે હું શું સમજાવવા માંગુ છું. ઓકે, સરેરાશ ઝડપ અંતર ધન ઋણ શું હોઈ શકે? ના હોય. અંતર હંમેશા ધન હોય, માટે ઝડપ પણ હંમેશા ધન જ હોય. એટલે ઝડપ એક જ દિશામાં હોય માટે પથની સ્થાનાંતરનું માન કુલ લંબાઈ પથ લંબાઈ જેટલું હોય છે. અને એ લખ્યું છે એનો એકમ મીટર પર સેકન્ડ છે, કંઈ મોટી વસ્તુ નથી. પણ હા, યાદ રાખો, સરેરાશ ઝડપ હંમેશા ધન હોય. ઓકે, બસ આ તમે જોયું કે તાક્ષણિક વેગ ને, પણ એ આપણે કાલે જોઈશું. હજુ આપણે આ પોઈન્ટમાં બાકી છે, કારણ કે ઝડપ અને વેગ જ શીખી રહ્યા, વેગ અને પ્રવેગ શીખી રહ્યા છે. એમાં તમે ખાલી સરેરાશ વેગ શીખી ગયા છો અને સરેરાશ ઝડપ. હજુ તો આપણે શીખવાનું છે તાક્ષણિક વેગ, તાક્ષણિક પ્રવેગ અને સામાન્ય પ્રવેગ શોધવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મારા મહત્તમ પ્રયત્નો છે કે તમને આ લાગતો ફિઝિક્સ અઘરું વિષય છે, હું જાણું છું, પણ મારો પ્રયત્ન છે કે નાની મીઠી મીઠી ગોળીઓ બનાવવું, તમારા મોંમાં મૂકવું અને તમે પાણી વગર એને એન્જોય કરો. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.